હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્ઝામ ટોપ યુટ્યુબ ચેનલ। આજનો વિડીયો સાયન્સને લગતા મહત્ત્વના પ્રશ્નોનો છે। ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે સાયન્સને લગતા કેટલા મહત્ત્વના પ્રશ્નો જોઈશું। સ્ટાર્ટ કરીએ। પહેલો પ્રશ્ન છે, RNAની શોધ કોણે કરી છે? તો RNAની શોધ જે છે વોટસન અને આર્થરે કરી છે। યાદ રાખવાનું છે, વોટસન અને આર્થર આમને RNAની શોધ કરેલી છે। ત્યારબાદ ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે? તો ચાર્લ્સ ડાર્વિન। ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે ચાર્લ્સ ડાર્વિનને ઓળખવામાં આવે છે। ત્યારબાદ મનુષ્ય શરીરમાં રંગસૂત્રો કુલ કેટલી જોડમાં હોય છે? ફ્રેન્ડ્સ, રંગસૂત્રોની જોડ યાદ રાખવાની છે, તો 23 જોડ। મનુષ્ય શરીરમાં રંગસૂત્રોની જોડ કેટલી હોય છે? તો 23 જોડ હોય છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, આનુવંશિકતાના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે? તો આનુવંશિકતાના પિતા તરીકે ગ્રેગર જોન મેન્ડલને આનુવંશિકતાના પિતા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, કઈ પેશી વિવિધ અંગોમાંથી સંદેશાઓનું વહન કરી મગજ સુધી તેને પહોંચાડે છે? તો ચેતાપેશી। ચેતાપેશી જે છે એ વિવિધ અંગોમાંથી સંદેશાઓનું વહન કરે છે અને મગજ સુધી તેને પહોંચાડે છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, RNAનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે રિબોઝ ન્યુક્લિક એસિડ। RNAનું પૂરું નામ છે રિબોઝ ન્યુક્લિક એસિડ। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, છોડના પુષ્પને ઉગવા માટે ઉપયોગી તત્વ કયું છે? તો તે છે ફોસ્ફરસ। ફોસ્ફરસ જે છે એ છોડના પુષ્પને ઉગવા માટેનું ઉપયોગી તત્વ છે। ત્યારબાદ DNAનું પૂરું નામ શું છે? તો DNAનું પૂરું નામ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ। ફ્રેન્ડ્સ, યાદ રાખવાનું છે, RNAનું પૂરું નામ રિબોઝ ન્યુક્લિક એસિડ અને DNAનું પૂરું નામ જે છે એ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ છે। ત્યારબાદ કૃત્રિમ DNAનું સંશ્લેષણ કોણે કર્યું હતું? તો આ કર્યું છે ડૉક્ટર હરગોવિંદ ખુરાના। ડૉક્ટર હરગોવિંદ ખુરાનાને કૃત્રિમ DNAનું સંશ્લેષણ કરેલું છે। ફ્રેન્ડ્સ, આ કેટલાક મહત્ત્વના પ્રશ્નો હતા। આ પ્રશ્નો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હતા। ફ્રેન્ડ્સ, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।